સુરતના માંગરોળમાં તસ્કરોના પાપે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ખેડૂતોની સિંચાઈ માટેની મોટર પંપના વાયરની ચોરી કરી ચોર તસ્કરો ફરાર થયા હતા। જોકે ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરતના માંગરોળમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે। મોટરના વાયરોની ચોરી થતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખેડૂતોએ પોલીસને રજૂઆત કરી છે। સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસને જાણ કરવામાં આવી છે। સુરતના માંગરોળમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે। તસ્કરોના પાપે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેડૂતોની સિંચાઈ માટેની મોટરના વાયરોની ચોરી કરવામાં આવી છે। ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તે સુરતના માંગરોળમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે। મોટરના વાયરોની ચોરી કરી છે। મોટરોના વાયરોની ચોરી કરતા ખેડૂતોએ મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સવારે જ્યારે ખેતરે હું આવ્યો ત્યારે જોયું કે ખેતરના જે મોટરના કેબલો છે એ બધા કપાયેલા હતા અને આ જે સ્ટાર્ટર ખરું એ પણ તોડફોડ કરી હતી અને આજુબાજુના જે 2-3 ખેતરો છે એમને ત્યાં પણ આખા કેબલોની ચોરી થઈ હતી। બધું તોડફોડ કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરી છે અને જલ્દીથી જલ્દી પોલીસ એમના પર કાર્યવાહી કરે અને પકડી લે। સવારે જ્યારે ખેતરે હું આવ્યો ત્યારે જોયું કે ખેતરના જે મોટરના કેબલો છે એ બધા કપાયેલા હતા અને